તો પ્રજાના રોષથી વાકેફ બનેલી બ્રિટિશ પાર્લામેન્ટે કંપની શાસનને રદ કરવાનો નિર્ણય લીધો કે ભાઈ કંપની શાસને જે કાંઈ કરવાનું હતું એ બધું કરી દીધું. હવે એનું કોઈ કામ જ નથી, કેમ કે જો એ શરૂ રહે તો અહીંની પ્રજા કે જેમને ભારોભાર રોષ છે એમને ટકવા નહીં દે. અને એટલા માટે તરત જ રિફોર્મ્સ લાવવામાં આવ્યા અને એ રિફોર્મ્સ ભારત શાસન અધિનિયમ 1858 તરીકે ઓળખાય છે. આ રિફોર્મ્સ દ્વારા પ્રણાલીમાં તદ્દન નવીનીકરણ લાવવામાં આવ્યું. જેમ કે બ્રિટિશ કંપનીના સ્થાને સીધું જ બ્રિટિશ તાજનું શાસન આવ્યું. એટલે કે અત્યાર સુધી નીરસ રહેતી પાર્લામેન્ટ કે નીરસ રહેતા બ્રિટિશ તાજ ભારત પ્રત્યે જે કાંઈ ઘટનાઓ બને છે તેના પ્રત્યે જવાબદાર રહેશે, તેમજ ડાયરેક્ટ અહીંથી અહેવાલ તેમને મોકલવામાં આવશે. કંપની શાસનનો અંત આવ્યો. ગવર્નર જનરલ કે જે અત્યાર સુધી પ્રાંતોમાં હતા, બંગાળમાં જે ભારતના ગવર્નર જનરલ તરીકે ઓળખાતા, મદ્રાસ બોમ્બેમાં હતા, તો એ ગવર્નર જનરલનું પદ રદ કરવામાં આવ્યું અને એના સ્થાને પદ આવ્યું વાઇસરોય. તો બંનેમાં ફેર શું? ફેર એટલો કે વાઇસરોય એ સીધા જ બ્રિટિશ તાજને જવાબદાર હોય. એટલે કે અહીં બનતી દરેક ઘટનાઓનો અહેવાલ સીધો જ એ બ્રિટિશ તાજને આપશે. જ્યારે એ બ્રિટિશ તાજને પત્ર લખશે ત્યારે એ વાઇસરોય તરીકે લખશે, અને જ્યારે તે ભારતમાં અન્ય ગવર્નરોને લખશે ત્યારે ગવર્નર જનરલ તરીકે લખશે. તો એ વાઇસરોયના પદનું અસ્તિત્વ આવ્યું. સૌ પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ બન્યા હતા અને સૌથી છેલ્લા ગવર્નર જનરલ પણ લોર્ડ કેનિંગ હતા. બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ કે જે બંનેના કાર્યો શું હતા? તો કે બોર્ડ ઓફ કંટ્રોલનું કાર્ય હતું રાજકીય કાર્યો સંભાળવાના, અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ COD નું મુખ્ય કામ હતું વ્યાપારિક કાર્યો સંભાળવાના. કોના? બ્રિટિશ કંપનીના, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના. પણ હવે જે કંપની જ નથી રહી તો પછી આ બંને પદનું શું કામ છે, અથવા તો એ સંસ્થાઓનું શું કામ છે? તો એમને દૂર કરવામાં આવ્યા અને એના સ્થાને એક નવું પદ ઊભું કરવામાં આવ્યું, સેક્રેટરી ઓફ સ્ટેટ, અથવા તો જેને આપણે ગુજરાતીમાં કહીએ હિન્દી વજીર અથવા તો હિન્દ સચિવ. આ હિન્દ સચિવ બ્રિટિશ પાર્લામેન્ટમાં કેબિનેટ મંત્રી હશે. તો બ્રિટિશ પાર્લામેન્ટમાં કેબિનેટ મંત્રી રહેલા કોઈ પણ મંત્રી ભારત વતી અથવા તો ભારતના વાઇસરોય એ સીધા જ સેક્રેટરી ઓફ સ્ટેટને પણ અહેવાલ આપશે. એટલે માળખું આ પ્રમાણે થયું કે વાઇસરોય એ સેક્રેટરી ઓફ સ્ટેટની અંડરમાં આવશે. અહીં સ્પષ્ટતા કરું કે વાઇસરોય એ સીધા જ બ્રિટિશ તાજને જવાબદાર હશે, પણ એ સેક્રેટરી ઓફ સ્ટેટના નિયંત્રણમાં હશે. એટલે કે કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલા સેક્રેટરી ઓફ સ્ટેટની મંજૂરી લેવી જરૂરી બનાવી. આ સેક્રેટરી ઓફ સ્ટેટ કે જે બ્રિટિશ પાર્લામેન્ટમાં કેબિનેટ મંત્રી છે, એ અહીંથી 6000 માઇલ દૂર રહીને કઈ રીતે વહીવટ કરી શકે? એ અંગે પણ કેટલાક પ્રશ્નો છે. તો એના કાર્યમાં સરળતા રહે, વહીવટી કાર્યો એકદમ સુગમ રીતે આગળ વધે એ માટે 15 સભ્યોની ટીમ બનાવવામાં આવી. તો આ રીતે આપણા માટે જે અત્યારે જરૂરી છે એ આટલી જોગવાઈઓ છે. એક તો કંપની શાસનનો અંત આવ્યો, એના સ્થાને બ્રિટિશ તાજનું શાસન આવ્યું. એટલે કે બ્રિટિશ તાજ, ત્યાંના રાજા અથવા રાણી, સીધા જ ભારતના શાસન પર દેખરેખ રાખશે. અહીંના વાઇસરોય સીધા જ એમને જવાબદાર રહેશે. ત્યાર પછી બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ એનો પણ અંત આવ્યો અને એના સ્થાને સેક્રેટરી ઓફ સ્ટેટ હિન્દ સચિવનું પદ અસ્તિત્વમાં આવ્યું કે જે બ્રિટિશ પાર્લામેન્ટમાં કેબિનેટ મંત્રી હોય,
એની સાથે એને મદદ કરવા માટે અન્ય 15 સભ્યોની ટીમ બનાવવામાં આવી. તો આ રીતે અહીંના વાઇસરોયને સેક્રેટરી ઓફ સ્ટેટના નિયંત્રણમાં મૂકવામાં આવ્યા. એટલે કે ભારતમાં બ્રિટિશ શાસનને સુદ્રઢ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. બ્રિટિશ ગવર્નરો દ્વારા જે કંઈ નીતિઓ અપનાવવામાં આવેલી, આર્થિક શોષણ કરવામાં આવેલું, સામાજિક ઇન્ટરફિયર કરવામાં આવેલું, તેને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને લોકોને વિશ્વાસ અપાવવા માંગતા હતા કે અમે હવેથી ઉદારવાદી નીતિ અપનાવશું, ભારતીય લોકોનું શોષણ નહીં કરીએ. ત્યાર પછી ભારત પરિષદ અધિનિયમ 1861 આવે છે. અહીં બે પ્રકારના શબ્દો આપણે જોઈએ છીએ. એક તો ચાર્ટર એક્ટ, જે અત્યાર સુધી આપણે જોઈએ અગાઉ, અને હવે જોઈએ છીએ પરિષદ. તો ચાર્ટર એક્ટ એ કંપની માટે લાગુ પાડવામાં આવતો હતો. એ એક્ટ અંતર્ગત જે કંઈ જોગવાઈઓ હતી એ કંપનીને લાગુ પડતી હતી, નહીં કે ભારતના લોકોને. પણ હવે જે કાઉન્સિલ શબ્દ આવે છે, પરિષદ શબ્દ આવે છે, એનો અર્થ થશે કે એ જોગવાઈઓ ભારતના લોકોને પણ લાગુ પડવાની હતી, એને પણ અસર પહોંચાડવાની હતી. તો આ બંને વચ્ચેનું ડિફરન્સ આપણે ક્લિયર કરીએ. તો ભારત પરિષદ અધિનિયમ 1861 એની જોગવાઈઓ આ મુજબ હતી. ઘણી બધી જોગવાઈઓમાંથી જે આપણા માટે અગત્યની છે એ આટલી હતી. બિન સત્તાવાર સભ્યોની નિમણૂક કરવામાં આવી. જે કારોબારી પરિષદ હતી અથવા તો ગવર્નરની જે કાઉન્સિલ હતી, એમાં બિન સત્તાવાર સભ્યોની નિમણૂક કરવામાં આવી. એટલે કે જે સરકારી માણસો નથી એવા, જે ભારતીયો હોઈ શકે. અને એટલા જ માટે 1862માં લોર્ડ કેનિંગ દ્વારા પટિયાલાના મહારાજા, તે જ રીતે સર દિનકર રાવની નિમણૂક કરવામાં આવે છે. તો આ સુનિશ્ચિત કરે છે કે સ્થાનિક શાસનને મજબૂત કરવા માટેનું એક પગલું છે. જે અત્યાર સુધી કેન્દ્રીકરણ કરવામાં આવેલું બ્રિટિશ કંપની દ્વારા, જે ગવર્નર જનરલને સત્તા આપવામાં આવેલી, તેમાં હવે ધીમે 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 છૂટછાટ આપે છે. એટલે કે જો ભારતમાં શાસન કરવું હશે તો ભારતના લોકોને સાથે રાખવા પડશે. ભારતના લોકોની જે ડિમાન્ડ છે એને સમજવી પડશે અને એને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવો પડશે. તો આ ઉદ્દેશને લઈ અને આમાં જોગવાઈ કરવામાં આવી કે બિન સત્તાવાર સભ્યોની નિમણૂક કરવામાં આવે. બિન સત્તાવાર એટલે કે જે સરકારી પદ ન હોય. તો એવા સર દિનકર રાવ તેમજ પટિયાલાના મહારાજા નો આમાં સમાવેશ કરવામાં આવ્યો. ત્યાર પછી વિકેન્દ્રીકરણની શરૂઆત કરી. એટલે કે મદ્રાસ અને બોમ્બે ના ગવર્નરો પાસેથી જે ધારાકીય સત્તાઓ લઈ લેવામાં આવી હતી, એને વળી પાછી સત્તા સોંપવામાં આવી અને કેટલીક બાબતોમાં તે ધારાકીય અધિકારો ભોગવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. એટલે વળી પાછી વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ. ત્યાર પછી પોર્ટફોલિયો પ્રણાલી અમલમાં મૂકવામાં આવી, જે 1859માં લોર્ડ કેનિંગ દ્વારા અપનાવવામાં આવી હતી. તેને અહીં અધિનિયમિત કરી. એટલે કે એને સત્તાવાર અમલમાં મૂકવામાં આવી. તો આ પોર્ટફોલિયો સિસ્ટમ શું હતી? અત્યારે હાલમાં શું જોવા મળે છે ખરી? તો કે હા, પોર્ટફોલિયો સિસ્ટમ હાલમાં પણ જોવા મળે છે. જેમ કે એક વડાપ્રધાન હોય અને એને મદદ કરવા માટે તેનું અંગત મંત્રીમંડળ હોય. તો એ મંત્રીમંડળ એટલે પોર્ટફોલિયો, જેને આજે ઇનર કિચનમાં પણ આપણે જોઈ શકીએ કે જે વડાપ્રધાન છે એની અંગત સહાય માટે કેટલાક સભ્યોથી જે બનતું હોય એને આપણે ઇનર કિચન કહીએ છીએ. તો એના બીજ આપણને અહીં જોવા મળે છે પોર્ટફોલિયો પ્રણાલીમાં. ત્યાર પછી કટોકટીના સમયે વાઇસરોય વટ હુકમ બહાર પાડી શકે એવી જોગવાઈ કરવામાં આવી.
કે જે એકદમ જરૂરિયાત ઊભી થાય છે. બ્રિટિશ પાર્લામેન્ટ જે ભારત માટે કાયદાઓ ઘડે છે, પણ કેટલીક વાર તાકીદની જરૂરિયાત ઊભી થાય. અહીંથી જે 6000 માઇલ દૂર છે ત્યાં કાયદાઓ ઘડાય, અહીં અમલમાં આવે, એમાં સમય લાગી શકે. તો અહીંની પરિસ્થિતિ વણછી ન જાય એટલા માટે આ જોગવાઈ મૂકવામાં આવી કે સમયને ધ્યાને રાખી, પરિસ્થિતિને ધ્યાને રાખી વાઇસરોય પોતે વટહુકમ બહાર પાડી શકશે. જે હાલમાં પણ જોવા મળે છે કે રાષ્ટ્રપતિ ભારતીય બંધારણના અનુચ્છેદ 123 અંતર્ગત વટહુકમ બહાર પાડી શકે છે. અને એ વટહુકમ ક્યાં સુધી અમલમાં રહેશે? તો કે સંસદ સત્ર શરૂ થાય તેના 6 અઠવાડિયા સુધી. જ્યારે એ સમયે વટહુકમ 6 મહિના સુધી લાગુ રહી શકતો હતો. એટલે કે 6 મહિનાની અંદર બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા એને મંજૂરી મળવી જરૂરી હતી. ત્યાર પછી જોઈએ તો બંગાળ, ઉત્તર પશ્ચિમી ફ્રન્ટિયર કે જે સિંધનો પ્રાંત છે, અને પંજાબ માટે નવી ધારાકીય પરિષદોની રચના કરવામાં આવી. તો આ પણ એક સ્થાનિક કક્ષાએ વહીવટી પ્રણાલીમાં સુધારો લાવવા માટેની એક પહેલ હતી. જે કેન્દ્રીકરણ અગાઉ કરવામાં આવ્યું હતું એના સ્થાને વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. તો આ પ્રમાણે કંઈક જોગવાઈ હતી. વર્ષ 1862માં લોર્ડ કેનિંગ દ્વારા જે બિન સત્તાવાર સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં બનારસના મહારાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવનો સમાવેશ થતો હતો. ત્યારબાદ એ નિમણૂકમાં વધારો કરવામાં આવ્યો, એટલે કે સંખ્યા વધારવામાં આવી, પણ એ રીતે વધારવામાં આવી કે જેથી સત્તાવાર સભ્યો એટલે કે વાઇસરોય દ્વારા પસંદગી પામતા સભ્યો જે સરકારી હોય તેની સંખ્યા ઓછી ન થઈ જાય. એટલે કે સત્તાવાર સભ્યોની બહુમતી રાખવામાં આવી અને બિન સત્તાવાર કે જે નિમણૂક દ્વારા જાય છે એની સંખ્યા ઓછી રાખવામાં આવી. દાખલા તરીકે જો 10 સભ્યો હોય તો તેમાંથી 5 કરતાં વધારે સભ્યો રહેશે સત્તાવાર અને 5 કરતાં ઓછા રહેશે બિન સત્તાવાર કે જે નિમણૂક પામીને જાય છે. આ બિન સત્તાવાર સભ્યો પરોક્ષ ચૂંટણી દ્વારા ઉપર મોકલાય, એટલે કે પ્રાંતીય સરકારો દ્વારા પરોક્ષ રીતે ચૂંટણી યોજી અને નિમણૂક કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી થઈ. એટલે કે અહીં પરોક્ષ ચૂંટણીનું તત્વ સૌ પ્રથમવાર દાખલ થાય છે. ભારતે અપનાવેલી લોકશાહી પ્રકારની શાસન પ્રણાલી કે જેનો મુખ્ય આધાર એકદમ તટસ્થ રીતે યોજાતી ચૂંટણી છે, તો એ ચૂંટણીનું તત્વ આપણને એ અધિનિયમમાં જોવા મળ્યું 1892ના. ત્યારબાદ ધીમે 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 ચૂંટણીનું તત્વ વધુ મજબૂત બનતું જાય છે. ત્યારબાદ આવે છે બ્રિટિશ ભારત પરિષદ અધિનિયમ 1909 કે જે મોર્લે મિન્ટો સુધારો તરીકે પણ ઓળખાય છે. મોર્લે મિન્ટો એટલા માટે કારણ કે તત્કાલીન હિન્દ સચિવ મોર્લે હતા અને અહીંના વાઇસરોય લોર્ડ મિન્ટો હતા. તે બંને દ્વારા જે જોગવાઈઓ લાવવામાં આવેલી તો એના નામ ઉપરથી પાડી દીધું મોર્લે મિન્ટો સુધારો, જેને બ્રિટિશ પાર્લામેન્ટે પણ મંજૂરી આપેલી. તો તેમની મુખ્ય જોગવાઈ કે જે આપણે જાણવું છે કે બંધારણ ઉપર શું અસર પાડી, શું પ્રભાવ પાડ્યો, તો એ આ મુજબ છે. કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાની સભ્ય સંખ્યામાં વધારો કર્યો, એટલે કે લોક પ્રતિનિધિઓની સંખ્યા વધારવામાં આવી. તો આ એવો નિર્દેશ આપે છે કે ભારત આગળ જતા લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા અપનાવશે, લોકોની માગણીઓનું પ્રતિબિંબ આપણને દેખાશે. તો એટલા જ માટે કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભામાં સભ્ય સંખ્યામાં વધારો કરાયો. ત્યાર પછી અલગ કોમી પ્રતિનિધિત્વ પ્રથા દાખલ કરાઈ. શું આ વ્યવસ્થા હાલમાં જોવા મળે છે અલગ કોમી પ્રતિનિધિત્વ પ્રથા? ના, અત્યારે જોવા મળતી નથી. આ શું છે આખી કોમી પ્રતિનિધિત્વ પ્રથા?
તો કે આ અલગ પ્રથા એ છે કે માનો કે કોઈ ચૂંટણીમાં મુસ્લિમ વ્યક્તિ ઉમેદવારી નોંધાવે છે, તો જેટલા પણ મુસ્લિમ મતદાતાઓ છે એણે મુસ્લિમ ઉમેદવારને જ વોટ આપવો. માનો કે કોઈ શીખ વ્યક્તિ ઉમેદવારી કરે છે, તો જેટલા પણ શીખ વ્યક્તિઓ છે કે જે મત આપવાના છે એમણે શીખ ઉમેદવારને જ વોટ આપવો. આ આખી એક પ્રણાલી છે. તો આપણે એકદમ સરળ રીતે સમજી શકીએ કે આ વસ્તુ તો લોકશાહી માટે હાનિકારક છે. લોકશાહીનો જે મૂળ હાર્દ છે એની તો વિરુદ્ધમાં છે કે એ મુસ્લિમ ઉમેદવાર માનો કે એટલો બધો સક્ષમ નથી, તેમ છતાં દરેક મુસ્લિમ મતદાતાઓએ એને જ વોટ આપવાનો, જ્યારે કે એની સાથે ઉભેલો અન્ય સંપ્રદાયનો કોઈ વ્યક્તિ વધુ રાજકીય રીતે સક્ષમ હોવા છતાં તેને વોટ નહીં આપી શકે. પરંતુ તત્કાલીન હિન્દની પરિસ્થિતિ એ પ્રમાણે હતી કે અંગ્રેજો અહીં શાસન સ્થાપવા માટે, વધુ મજબૂત બનાવવા માટે હિન્દુ અને મુસલમાનને અલગ કરવા માંગતા હતા. હિન્દુ અને મુસલમાન વચ્ચે સંઘર્ષ વધારવા માંગતા હતા. તેમની વચ્ચે કોમી તણાવ ઊભો કરવા માંગતા હતા. અને તેના જ પરિણામે બંગાળના 2 ભાગલા પાડવામાં આવ્યા હતા 1905માં. તો એ બધી પરિસ્થિતિઓને ધ્યાને લઈ અને અંગ્રેજોએ આ એક દાવ માંડ્યો હતો, અલગ કોમી પ્રતિનિધિત્વ પ્રથા દાખલ કરીને, જે આગળ જતાં થોડી વિસ્તૃત પણ બને છે. તેની ચર્ચા આપણે કરીશું. ત્યાર પછી વાઇસરોયની કારોબારી પરિષદમાં સૌ પ્રથમ વખત ભારતીયની નિમણૂક થઈ. એટલે કે વાઇસરોયની નિર્ણય પ્રક્રિયામાં એક હિન્દી વ્યક્તિ પણ ભાગ લઈ શકશે. એ નિર્ણય પ્રક્રિયામાં પોતે પોતાનો અવાજ પણ રાખી શકશે. તો એવા પ્રથમ હિન્દી હતા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. એટલે કે ભારતીયોએ જે શાસન પ્રણાલી તત્કાલીન હતી એમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તો ત્યારબાદ હવે આપણે જોઈએ 1919નો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો. પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી લઈ અને 1919 સુધી ચાલે છે, 18 સુધી. તો એ દરમિયાન ઇંગ્લેન્ડ સક્રિય રીતે એમાં ભાગ લે છે, એ સૌ આપણે જાણીએ છીએ. હવે એ યુદ્ધ દરમિયાન ભારતીયો અંગ્રેજોને સાથ અને સહકાર આપે એ માટે એમણે કેટલાક વાયદાઓ કરેલા કે જેવું યુદ્ધ પૂરું થાય એટલે ભારતીયો માટે અમે આમ કરીશું, અમે સ્વાયત્તતા આપશું, વધુ અધિકારો આપશું વગેરે. તો એના ભાગરૂપે જેવું યુદ્ધ પૂરું થાય છે એટલે વર્ષ 1919માં એક સુધારાઓ લાવવામાં આવે છે જે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખાય છે. મોન્ટેગ્યુ જે હિન્દ સચિવ હતા અને ચેમ્સફોર્ડ, લોર્ડ ચેમ્સફોર્ડ કે જે તત્કાલીન વાઇસરોય હતા, અને એટલા જ માટે એનું નામ આપ્યું મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો 1919. તેમાંથી જે અગત્યની જોગવાઈઓ હતી, આમ તો વિસ્તૃત હતો એ જે સુધારો છે એ, અને જે વર્ષ 1921માં અમલમાં પણ આવે છે. તો એમાંથી અગત્યની જોગવાઈઓ આ મુજબ હતી કે કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોની યાદી તૈયાર થાય. આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે સમવાયતંત્રી વ્યવસ્થામાં કાયદાઓ બનાવવા અંગેની જોગવાઈઓ અલગ અલગ 3 બાબતોમાં વિભાજિત છે. એક કેન્દ્ર યાદી, એક રાજ્ય યાદી અને એક સંવર્તી યાદી. તો એના બીજ અહીં રોપાયા છે. એટલે કે કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોની યાદી તૈયાર થઈ. હજુ આગળ પ્રાંતીય વિષયોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા, એક આરક્ષિત અને બીજા હસ્તાંતરિત. આરક્ષિત કે જે રિઝર્વ રાખેલા છે. આપણે અહીં યાદ કરીએ કે એ વિધાન પરિષદમાં, પ્રાંતીય વિધાન પરિષદ હોય કે કેન્દ્રીય હોય, તેમાં 2 વર્ગીકરણ જોવા મળે છે. એક કે જે કારોબારી કામ કરશે અને બીજા કે જે ધારાકીય કામ કરશે. તો આરક્ષિત વિષયો એવા હશે કે જે ગવર્નર
અને કારોબારીના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવે, એને અધિનિયમિત કરવામાં આવે. અને હસ્તાંતરિત વિષયો કે જે વિધાન પરિષદના ધારાકીય કાર્યો માટે નિમાયેલા સભ્યો દ્વારા કરવામાં આવે, અને એ કાર્યો એકદમ જે પાયાના હતા, જેમ કે રસ્તાને લગતા હોય, આરોગ્યને લગતા હોય, શિક્ષણને લગતા હોય વગેરે કાર્યો, તો એવા કાર્યો હસ્તાંતરિત યાદીમાં મૂકવામાં આવ્યા અને બાકીના કેટલાક વિષયો આરક્ષિત રાખવામાં આવ્યા. કેન્દ્રમાં દ્વિગૃહી શાસન પ્રણાલી શરૂ થઈ, એટલે કે સ્થાનિક કક્ષાએ વધુ પ્રતિનિધિત્વ આપવા માટે, વધારે માણસોની નિમણૂક કરવા માટે અથવા તો એને શાસનમાં જોડવા માટે દ્વિગૃહી પ્રણાલી અપનાવવામાં આવી. અને એ દ્વિગૃહી પ્રણાલીમાં હાલમાં જેમ લોકસભા અને રાજ્યસભા જોવા મળે છે એના બીજ રોપાયેલા હતા. તેમાં સભ્યો કઈ રીતે આવશે? તો એ ચૂંટણીઓ દ્વારા આવશે. અને એ ચૂંટણીમાં 3 બાબતો પર ધ્યાન રાખવામાં આવ્યું. એક સંપત્તિ, કર અને શિક્ષણ. આ 3 બાબતોને ધ્યાનમાં લઈ અને મતાધિકાર આપવામાં આવ્યો કે જેની પાસે નક્કી કર્યા મુજબની સંપત્તિ છે, જે નક્કી કર્યા મુજબનો કર અદા કરે છે, કે જેની પાસે શિક્ષણનું અમુક લઘુત્તમ ધોરણ છે, એવા વ્યક્તિઓ જ અહીં વોટ આપી શકશે, જે હાલના સમયની પરિસ્થિતિથી અલગ હતું. હાલમાં જેમના 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા છે એવા તમામ નાગરિકો વોટ આપી શકે છે, જ્યારે એ સમયે સંપત્તિ, કર અને શિક્ષણના આધારે વોટ આપી શકે તેવી જોગવાઈ હતી. ત્યારબાદ વર્ષ 1909ના મોર્લેમિન્ટો સુધારામાં કોઈક એક ચોક્કસ વર્ગને અલગ પ્રતિનિધિત્વ પ્રથા આપવામાં આવી અથવા તો અલગ પ્રતિનિધિ અધિકાર આપવામાં આવ્યો. એ કોણ હતા? એ હતા મુસલમાન. તો મુસ્લિમ લોકો માટે અલગ પ્રતિનિધિત્વ પ્રથા શરૂ થઈ. એટલે કે જો મુસલમાન ઉમેદવાર ઊભો રહ્યો હોય તો જેટલા પણ મુસ્લિમો છે એ વિસ્તારમાં એ માત્ર એને જ વોટ આપશે. એની સાથે અલગ સંપ્રદાયનો ગમે એટલો રાજકીય સક્ષમ હોય તો એને આપી શકશે નહીં. આ એટલા માટે હતું કે જે લઘુમતીઓ હોય એને સક્ષમ બનાવવા માટે, એમના અધિકારોનું જતન કરવા માટે આ વ્યવસ્થા કદાચ દાખલ કરાઈ હશે, પણ એના કરતાં વધુ અંગ્રેજોના પોતાના કંઈક સ્વાર્થ અને ઉદ્દેશો હતા. હવે જ્યારે તમે કોઈ એક ચોક્કસ વર્ગને કંઈક ખાસ અધિકારો આપો છો ત્યારે અન્ય વર્ગ માગણી કર્યા વગર કેમ રહી શકે? તમે કોઈ ચોક્કસ વર્ગને અનામત આપશો તો એની સામે બીજા વર્ગો તો ઊભા થશે ને. તો એ જ વસ્તુ અહીં જોવા મળી કે 1909માં અલગ પ્રતિનિધિત્વ આપ્યા બાદ કેટલાક ચોક્કસ વર્ગે પણ માગણીઓ કરી અને એના પરિણામે શીખ, એંગ્લો ઇન્ડિયન અને ભારતીય ખ્રિસ્તીઓ અને યુરોપિયનો માટે અલગ પ્રતિનિધિત્વ પ્રથા દાખલ કરવામાં આવી. અહીં એંગ્લો ઇન્ડિયન એટલે શું એની ડેફિનેશન આપણે આગળ જતા જોવાના છીએ, એટલે બહુ ચિંતા ના કરો. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય માટે અલગ બજેટની વ્યવસ્થા રજૂ થઈ, જે હાલમાં પણ જોવા મળે છે. કેન્દ્ર સરકાર પોતાનું બજેટ રજૂ કરે અને રાજ્ય સરકારો પણ પોતપોતાની રીતે બજેટ રજૂ કરશે. તો એના પણ બીજ આ એક્ટ અંતર્ગત આપણને જોવા મળે છે, આ સુધારાઓમાં ને જોવા મળે છે. તે ઉપરાંત વાઇસરોયની પરિષદમાં જે 6 સભ્યોની નિમણૂક કરવાની હોય છે, તેમાં ભારતીયને એટલે કે કારોબારી પરિષદમાં ભારતીયને સ્થાન આપવાની શરૂઆત થઈ ચૂકી. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા એ પ્રથમ ભારતીય હતા. એમાં આગળ વધારો કરે છે કે એ 6 સભ્યોમાંથી કમાન્ડર ઇન ચીફ સિવાયના અન્ય 3 પદો ભારતીયો માટે ખુલ્લા મૂકવામાં આવે. એટલે કે ભારતીયોમાંથી તેમાં નિમણૂક કરવામાં આવી. કમાન્ડર ઇન ચીફ કે જે સૈન્ય અધિકારી હતા,
સૈન્ય વડા હતા. તો એના સિવાયના અન્ય 3 પદો ભારતીયો માટે રાખવામાં આવ્યા, એટલે કે 3 પદો ભારતીયો ભરશે. તો આ પ્રકારની વ્યવસ્થા આપણને આ અધિનિયમમાં જોવા મળે છે, સુધારાઓમાં જોવા મળે છે. તો આપણા બંધારણમાં આ સુધારાનો ઘણો સારો એવો પ્રભાવ જોવા મળે છે. જેમ કે વિષયોની વહેંચણી થઈ ગઈ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે. કેન્દ્રમાં દ્વિગૃહી શાસન પદ્ધતિ જોવા મળતી, જે હાલમાં પણ છે લોકસભા રાજ્યસભા. એ સમયે લોકસભામાં 145, એટલે કે ત્યાં આગળ જે અપર ગૃહ હતું, જેને આપણે અત્યારે લોકસભા કહીએ છીએ, તેમાં 145 સંખ્યા હતી અને તેમનો કાર્યકાળ 3 વર્ષ માટે હતો. જ્યારે અન્ય ગૃહ કે જેમાં સભ્ય સંખ્યા 60 નક્કી થયેલી હતી, જેનો કાર્યકાળ 5 વર્ષનો હતો. અત્યારે પરિસ્થિતિ થોડી ચેન્જ છે, પણ કહી શકીએ કે હાલમાં લોકસભા અને રાજ્યસભાના બીજ આપણને આ અધિનિયમમાંથી મળે છે. ત્યાર પછી સીમિત સંખ્યામાં સંપત્તિ, કર, શિક્ષણના આધારે મતાધિકાર આપ્યો, એટલે કે પ્રત્યક્ષ ચૂંટણીનું તત્વ દાખલ થયું. ત્યારબાદ અલગ પ્રતિનિધિત્વ પ્રથા શરૂ થઈ, અલગ અલગ 3 માટે, શીખ, એંગ્લો ઇન્ડિયન અને ભારતીય ખ્રિસ્તીઓ અને યુરોપિયનો માટે. તો અલગ મતદાર મંડળોની શરૂઆત કે જે મુસ્લિમો માટે થઈ હતી, લોર્ડ મિન્ટો કે જેમણે આ પ્રથા શરૂ કરી, એટલે અલગ મતદાર મંડળના જનક લોર્ડ મિન્ટોને ઓળખવામાં આવે છે. તો આ પણ આપણા માટે એક સારી વિગત થઈ ગઈ, જે પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યારબાદ આ અધિનિયમ અંતર્ગત સનદી સેવકોની ભરતી કરવા માટે એક અલગથી કમિશનની જોગવાઈ કરવામાં આવી હતી, જેના આધારે એક લી કમિશન પણ ભારતમાં આવ્યું હતું. અને એ લી કમિશનની ભલામણોના આધારે વર્ષ 1926માં એક અલગ આયોગ પણ ઊભું થાય છે, સંઘીય જાહેર સેવા આયોગ, જેના પ્રથમ અધ્યક્ષ રોઝ બેકર હતા. એ પણ આપણે નોંધીએ. તો હવે આપણે જવું છે વર્ષ 1935ના ભારત સરકાર અધિનિયમ પર. ભારત શાસન અધિનિયમ 1935. આ શાસન અધિનિયમ અંતર્ગત 321 અનુચ્છેદો અને 10 પરિશિષ્ટનો સમાવેશ થતો હતો. પરંતુ આ અધિનિયમ અંતર્ગત આવેલી જોગવાઈઓનું આગળ જતા ક્યારેય અમલીકરણ ન થયું. 1939માં કેટલીક જોગવાઈઓ જે લાગુ થયેલી હતી તે પણ ત્યાં આગળ બંધ થઈ, એટલે કે એનું અમલીકરણ અટકી ગયું. કારણ કે વર્ષ 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળેલું, તેમજ અહીંના રાજકીય પક્ષો દ્વારા એ જોગવાઈઓનો કેટલેક અંશે વિરોધ કરવામાં આવેલો હતો, એટલે કે એ જોગવાઈઓ પર સહમતિ સધાઈ શકી નહોતી. તેમ છતાં આજે અધિનિયમ આવ્યો 1935નો, એમાંથી આપણા બંધારણમાં ઘણી બધી જોગવાઈઓ લઈ લેવામાં આવી, સીધી રીતે અથવા તો પરોક્ષ રીતે, કેટલાક ફેરફારો સાથે પણ લઈ લેવામાં આવી. તો આ અધિનિયમ અંતર્ગત એવી કઈ કઈ જોગવાઈઓ હતી જેણે આપણા બંધારણ ઉપર કેટલાક અંશે પ્રભાવ પાડ્યો છે, એના ઉપર એક નજર કરીએ. અગાઉથી એટલા માટે લખેલું છે કે લેક્ચર દરમિયાન સમય ન જાય, ઉપરાંત તમે આ વિડીયો પોઝ કરી અને નોટ બનાવી શકો એટલા માટે. અખિલ ભારતીય સંઘ રચવામાં આવ્યો, એટલે કે દેશી રજવાડાઓ અને પ્રાંતો ભેગા મળી અને એક સંઘની રચના કરશે, એવી એક જોગવાઈ મૂકવામાં આવી, જે અત્યારે હાલમાં પણ છે કે ભારત એટલે કે ઇન્ડિયા, કેપિટલ INDIA, એ રાજ્યોનો બનેલો સંઘ છે. તો એ સમયે પણ આ જોગવાઈ મૂકવામાં આવેલી, પરંતુ દેશી રજવાડાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા એ જોગવાઈ ક્યારેય લાગુ નહોતી થઈ. વિષયોની વહેંચણી કરવા અંગેની ત્યાં આગળ જોગવાઈ હતી કે પ્રાંતમાં અથવા તો દેશી રજવાડામાં અને કેન્દ્ર સ્તરે વિષયોની વહેંચણી થયેલી હોય, જે હાલમાં પણ જોવા મળે છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંવર્તી યાદી. તો તે સમયે સંઘ યાદીમાં 59 વિષયો હતા, રાજ્ય યાદીમાં 54 વિષયો
અને સમવર્તી યાદીમાં એટલે કે સંયુક્ત યાદીમાં કે એવા વિષયો જેમાં કેન્દ્ર પણ કોઈ કાયદો બનાવી શકે, રાજ્ય પણ બનાવી શકે, પણ જો એક જ વિષય ઉપર બંનેના કાયદાઓ હોય તો એમ એ વખતે એ સમયે કેન્દ્રનો કાયદો લાગુ થશે. હાલમાં આ પ્રમાણે છે કે સંઘ યાદીમાં 100 વિષયો, રાજ્ય યાદીમાં 61 વિષયો અને સમવર્તી યાદીમાં 52 વિષયો છે, જેનો ઉલ્લેખ આપણે આગળ જતા આવવાનો છે. તો આ જોગવાઈનું આગળ જતા અમલ નહોતો થયો, એ આપણે યાદ રાખીએ. ત્યાર પછી પ્રાંતોમાં દ્વિમુખી શાસન પ્રણાલીનો અંત આવ્યો, જે આપણે અગાઉ જોઈ ગયા કે વર્ષ 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારામાં પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી. એટલે તો કે એનો અર્થ થતો કે કેટલાક વિષયો એવા હતા કે જે રિઝર્વ કરેલા હતા, કે જે કારોબારી પરિષદના સદસ્યો દ્વારા નિર્ણય લેવામાં આવે, અને કેટલાક વિષયો હસ્તાંતરિત હતા, ટ્રાન્સફરેબલ, એટલે કે તેના પર ધારાકીય પરિષદના સભ્યો દ્વારા નિર્ણય લેવામાં આવે. તો એ પદ્ધતિને ત્યાં આગળ રદ કરવાથી શું થયું? તો કે રદ કરવાથી પ્રાંતોમાં સ્વતંત્રતા અને સ્વાયત્તતામાં વધારો થયો. દરેક વિષયો પર ધારાકીય પરિષદ નિર્ણય લઈ શકતી હતી. ત્યારબાદ દ્વિમુખી શાસન પદ્ધતિ તો રદ કરી, પણ દ્વિગૃહી શાસન પદ્ધતિ શરૂ કરી. એટલે કે પ્રાંતોમાં જે ધારાસભાઓ હતી ત્યાં આગળ 2 ગૃહ બનાવવામાં આવ્યા. જેમ કે અત્યારે કેટલાક રાજ્યોમાં આપણે જોઈ શકીએ વિધાન મંડળ, કે જે વિધાનસભા અને વિધાન પરિષદ દ્વારા રચાય છે. તો એ જોગવાઈ આપણને અહીંથી મળે છે. તો 11માંથી તત્કાલીન 11 પ્રાંતોમાંથી 6 પ્રાંતોમાં દ્વિગૃહી શાસન પ્રણાલી શરૂ કરી. હવે દ્વિગૃહ બનાવશે એટલે કે સભ્ય સંખ્યામાં વધારો થવાનો છે, પ્રતિનિધિઓની સંખ્યા વધવાની છે, તો એ સ્થાનિક શાસનમાં મજબૂતાઈ પ્રતીત કરાવે છે. એટલે કે એ સમયે સ્થાનિક શાસન વધુ મજબૂત બનાવવામાં આવ્યું હતું. અને એ 6 પ્રાંતો ક્યાં હતા? તો જેમાં મદ્રાસ, બંગાળ, બોમ્બે, આસામ, બિહાર અને સંયુક્ત પ્રાંતનો સમાવેશ થતો હતો. તો આ 6 પ્રાંતોમાં દ્વિગૃહી શાસન પદ્ધતિ લાવવામાં આવી. ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIની સ્થાપના કરવામાં આવી આ એક્ટ અંતર્ગત 1935માં, જેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું વર્ષ 1949માં. તો આ પણ આપણા માટે સારી એવી પરીક્ષાલક્ષી વિગત થાય. ત્યારબાદ ફેડરલ કોર્ટ, કે જેને આપણે અત્યારે સુપ્રીમ કોર્ટના નામે ઓળખીએ છીએ. 26મી જાન્યુઆરી 1950ના રોજ જેને સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતના નામથી સંસ્થાપિત કરવામાં આવી, તે એ સમયે ફેડરલ કોર્ટના નામે સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ આ એક્ટ અંતર્ગત જે હિન્દનો ભાગ હતો એવો મ્યાનમાર, બર્મા તત્કાલીન, તેને હિન્દથી અલગ કરવામાં આવ્યો. તો આ પણ આપણા માટે ખૂબ સારી એવી વિગત થઈ રહે. તો મુખ્યત્વે જે જોગવાઈઓ હતી એ આ મુજબ હતી, જે આપણે જોઈ ગયા કે એક ભારતીય સંઘની રચના કરવાની જોગવાઈ હતી, ને એ અંતર્ગત કે દેશી રજવાડાઓ અને બ્રિટિશ પ્રાંતો ભેગા મળી અને એક યુનિયન બનાવશે. વિષયોની તો વહેંચણી થવાની જ હોય, તો એ વિષયોની વહેંચણી આ મુજબ તે સમયે હતી. ત્યારબાદ પ્રાંતોમાં જે દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ હતી તેના સ્થાને દ્વિગૃહી કેટલાક એટલે 6 પ્રાંતોમાં દ્વિગૃહી શાસન પદ્ધતિ લાગુ થઈ. ઉપરાંત કેન્દ્રમાં દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી અને ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે ન્યાયતંત્રમાં એક સૂત્રતા મજબૂત કરવા માટે ફેડરલ કોર્ટ સ્થાપિત કરવામાં આવી હતી, જે સરકારનું એક મૂળભૂત અવયવ છે, અંગ છે. આ ઉપરાંત એટ ધી લાસ્ટ કે બર્માને અલગ કરવામાં આવ્યું, જે એક અલગ દેશ તરીકે સ્થાપિત થયો. તો આ હતી 1935ની મુખ્ય જોગવાઈઓ. આપણે યાદ રાખીએ કે બંધારણ ઘડતી વખતે આ અધિનિયમનો ઘણો બધો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે ખૂબ સારામાં સારા એક સ્ત્રોત તરીકે એ ઉભરી આવ્યો છે. તેમાં કેટલા અનુચ્છેદો હતા? 321. અને કેટલા પરિશિષ્ટો હતા એવો સવાલ પૂછાઈ શકે, તો જવાબ છે 10.
તો આ આપણે સફર કરી 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી 1935ના ભારત શાસન અધિનિયમ સુધીની. એ દરમિયાન આપણે જોયું કે હાલમાં જે બંધારણ જોવા મળે છે એમાં કયા કયા એવા તત્વો છે કે જેના બીજ અગાઉ જ રોપાઈ ગયા હતા. તો જેમ કે ગવર્નરનું પદ, વાઇસરોય જે અત્યારે રાષ્ટ્રપતિ છે. ત્યાર પછી સરકારના 3 અંગો, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, જેના સમયાંતરે બીજ રોપાયા, જેની ચર્ચા આપણે અગાઉ થઈ ગઈ. સંઘીય વ્યવસ્થા, જો કે લાગુ નહોતી થઈ પણ એના બીજ તો રોપાઈ ગયા હતા. સમવર્તી યાદી, કે જે કાયદાકીય બાબતો અંગેના જે વિષયો છે એની વહેંચણી કરી લેવી, કે કેટલાક વિષયો પર કેન્દ્ર કાયદો બનાવી શકે, કેટલાક પર રાજ્ય, અને કેટલાક વિષયો એવા હોય કે જેમાં બંને કાયદાઓ બનાવી શકે, જેને આપણે સમવર્તી યાદી કહીએ. ત્યારબાદ પોર્ટફોલિયો સિસ્ટમ, કે જે વડાપ્રધાન છે હાલમાં એના અંગત સલાહકારો. ત્યાર પછી કેન્દ્ર અને રાજ્યનું બજેટ જે અલગ કરવામાં આવેલું તે પણ હાલમાં જોવા મળે છે. ચૂંટણીનું તત્વ દાખલ કરવામાં આવેલું. તો આ દરેક બાબતોના મૂળ આપણને ઇતિહાસમાંથી મળે છે. તો આપણે 1 by 1 જોયું. વર્ષ 1934માં માવેન્દ્રનાથ રોય દ્વારા સૌ પ્રથમ બંધારણ સભા રચવા માટેની માગણી રજૂ કરવામાં આવેલી. ત્યારબાદ 1935માં કોંગ્રેસ દ્વારા પણ એ રજૂઆત થયેલી, એ માગણી થયેલી કે એક બંધારણ સભાનું ગઠન થવું જોઈએ. ત્યારબાદ સમયાંતરે એ માગણીઓ થતી રહી. 1940માં ફરી પાછી કોંગ્રેસ દ્વારા એકદમ બળવત્તર માગણી થયેલી, જેના પરિણામ સ્વરૂપે ક્રિપ્સ મિશન 1942માં મોકલેલું, પણ તે તદ્દન નિષ્ફળ નીવડેલું, જેને ગાંધીજી દ્વારા પોસ્ટ ડેટેડ ચેક તરીકે ઓળખાવેલું. ત્યારબાદ વેવેલ્લી યોજના પણ અહીં આવેલી, કે જે ભારતમાં એક શાસન પ્રણાલી સ્થાપિત કરી શકે તેમાં નિષ્ફળ નીવડેલી. ત્યારબાદ 1945માં વેવેલ્લી યોજના પશ્ચાત 1946માં આવેલું કેબિનેટ મિશન, કે જેની ભલામણના આધારે બંધારણ સભાનું ગઠન થયેલું. તો હવે આપણે વળી પાછા ત્યાં આવી જઈએ જ્યાં આપણે શરૂ કરેલું, કે આ બંધારણ સભાનું ગઠન તો થઈ ગયું. જુલાઈ ઓગસ્ટ 1946માં પરોક્ષ રીતે ચૂંટણીઓ યોજાયેલી, જેમાં પ્રારંભિક તબક્કે 389 બેઠકો નક્કી કરવામાં આવેલી, જેમાં 296 જેટલી બ્રિટિશ પ્રાંત અને ચીફ કમિશનરમાંથી ઉપરાંત 93 જેટલી બેઠકો દેશી રજવાડામાંથી હતી. ચૂંટણીઓના અંતે પરિણામમાં આપણને જોવા મળ્યું કે 208 બેઠકો કોંગ્રેસ જીતે છે. 73 જેટલી બેઠકો મુસ્લિમ લીગ દ્વારા જીતવામાં આવે છે અને અન્ય 15 બેઠકો હોય છે. 12 જેટલી મહિલાઓ એમાં હતી, એ આપણે યાદ રાખવું જોઈએ. એકદમ મૂંઝાઈ ગયેલી અને પોતાની શાન ગુમાવી ચૂકેલી મુસ્લિમ લીગ, કે જે સમગ્ર મુસલમાન સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, એવા વહેમમાં ફરનારી મુસ્લિમ લીગ 16 ઓગસ્ટ 1946ના દિવસે સીધા પગલા દિવસ ઉજવે છે અને દેશમાં એક હિંસક વાતાવરણ ઊભું કરે છે. શરૂઆતના સમયે તે બંધારણ સભામાં પાર્ટિસિપેટ નથી થતી. અહીં આપણે એક બાબત નોંધીએ કે મુસ્લિમ લીગ દ્વારા સતત કોંગ્રેસ પર બ્લેમ કરવામાં આવતું કે આ બંધારણ સભા કોંગ્રેસ દ્વારા જ બનેલી છે, તે માત્ર હિન્દુઓનું જ પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ અહીં નોંધવું રહ્યું કે એ સમયે જનરલ માટે, શીખ માટે, મુસ્લિમો માટે સપ્રમાણ પ્રતિનિધિત્વના સિદ્ધાંતે બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. એટલે કે તેમાંથી 163 જેટલી બેઠકો હિન્દુઓ માટે હતી, 80 જેટલી બેઠકો મુસ્લિમ લીગ માટે હતી, 4 જેટલી બેઠકો શીખ માટે હતી. તો આ રીતે સંપ્રદાયની સપ્રમાણ પ્રતિનિધિત્વના આધારે બેઠકો ફળવાયેલી હતી. તો એ બાબત આપણે નોંધવી રહી. પરીક્ષામાં અત્યાર સુધીમાં સવાલો નથી પૂછાયા, પરંતુ આપણે એમ ધારી ન ચાલી શકીએ કે ન જ પૂછાય. આપણે એ રીતે યાદ રાખીએ કે જો પરીક્ષામાં આપણી સામે આવે તો આપણે સાચો વિકલ્પ પસંદ કરી શકીએ, બાકી તો આપણે 50-50 રમતા જોઈએ છીએ. ત્યારબાદ હવે આપણે એ જોવું છે
કે આ બંધારણ સભાના ગઠન પશ્ચાત કઈ રીતે કામગીરી આગળ ચાલી, કઈ રીતે બાબા સાહેબ આંબેડકર આમાં એક મહત્વનો રોલ અદા કરે છે, જેથી કરી અને તેને બંધારણના ઘડવૈયા તરીકે આપણે ઓળખીએ છીએ. તો એના ઉપર એક નજર કરીએ. 9મી ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક યોજાઈ. એ પ્રથમ બેઠકમાં 211 સભ્યોએ ભાગ લીધો હતો. શરૂઆતમાં મુસ્લિમ લીગ અને દેશી રજવાડાઓ તેનાથી વેગળા રહ્યા હતા, પરંતુ આઝાદી પશ્ચાત મુસલમાન અથવા તો પાકિસ્તાન પ્રાંતની 90 બેઠકો જતી રહેવાથી બંધારણ સભાની કુલ બેઠકો 299 થઈ જાય છે. અને ત્યારબાદ મુસ્લિમ પ્રતિનિધિઓ કે જે ભારતના પ્રાંતમાંથી ચૂંટાઈને આવ્યા હતા, ઉપરાંત દેશી રજવાડાના પ્રતિનિધિઓ પણ ભાગ લેવાનું શરૂ કર્યું હતું. 9મી ડિસેમ્બરના રોજ યોજાયેલી પ્રથમ બેઠકમાં સભાનું સંચાલન કરવા માટે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક કરવામાં આવી, એટલે કે પસંદગી કરવામાં આવી. બંધારણ સભા, અહીં શબ્દ આવે છે સભા. સભાનો મિનિંગ થાય લોકોનો એક સમૂહ. શા માટે ભેગો થતો હશે? તો કે ચોક્કસ ઉદ્દેશોની પૂર્તિ માટે, ચોક્કસ કાર્યો હાથ ધરવા માટે એ લોકોનો સમૂહ ભેગો થતો હશે. તો એ બંધારણ ઘડતર માટે ભેગા થયેલા લોકો 9મી ડિસેમ્બરના રોજ સચ્ચિદાનંદ સિન્હાની ટેમ્પરરી અધ્યક્ષ તરીકે નિમણૂક કરે છે. ત્યારબાદ બીજી બેઠક મળે છે 11 ડિસેમ્બરના રોજ. 11 ડિસેમ્બરના રોજ બંધારણ સભા દ્વારા બહુમતીથી, સહમતીથી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની કાયમી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે છે. અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પણ બને છે. કહેવાય છે કે ₹10,000ના પગારમાંથી પોતે માત્ર 2,000 લેતા અને બાકીના સરકારી તિજોરીમાં જમા કરાવતા. કેવા પ્રામાણિક માણસો હતા એ બધા. તો 11 ડિસેમ્બરના રોજ તેમની કાયમી અધ્યક્ષ તરીકે, હરેન્દ્ર કુમારની ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે છે અને સર BN રાવની બંધારણીય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે 13 ડિસેમ્બર 1946. આ દિવસનું મહત્વ એટલા માટે વધી જાય છે કે જવાહરલાલ નહેરુ દ્વારા તૈયાર કરેલ, ડ્રાફ્ટ કરેલ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. એ ઉદ્દેશ પ્રસ્તાવ કે જેમાંથી પ્રેરણા લઈ અને આગળ બને છે બંધારણનું આમુખ. એ ઉદ્દેશ પ્રસ્તાવ કે જે બંધારણ સભાની કામગીરી નક્કી કરવાની હતી કે આપણે કયા પ્રકારનું બંધારણ તૈયાર કરવાનું છે, કયા પ્રકારના સિદ્ધાંતોને અપનાવવાના છે, કયા પ્રકારનું માળખું આપણે ઘડવાનું છે. કોઈ જગ્યાએ જવા માટે નીકળીએ તો સૌથી પહેલાં આપણી પાસે નકશો તો હોવો જોશે. કોઈ પરીક્ષાની તૈયારી કરીએ છીએ તો આપણી પાસે એ રૂપરેખા તો હોવી જોશે, એ બ્લુ પ્રિન્ટ તો હોવી જોશે કે કયો સિલેબસ અને કયા પ્રકારની પેટર્ન છે. તો બસ એ જ વસ્તુ ઉદ્દેશ પ્રસ્તાવ હતો કે આપણે કયા ઉદ્દેશને બંધારણમાં સાકાર કરવાના છે. તો એને લઈ અને 13 ડિસેમ્બર 1946ના રોજ એ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે, જેને 22મી જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભા દ્વારા સ્વીકૃતિ આપવામાં આવે છે. તેમજ 22મી જાન્યુઆરી 1950ના રોજ આમુખ તરીકે બંધારણમાં અધિનિયમિત કરવામાં આવે છે. તો આ સવાલ ખૂબ જ અગત્યના એવા સાબિત થઈ શકે. 9મી ડિસેમ્બર 1946 પ્રથમ બેઠક મળે છે. ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને તે બેઠક પૂરતા અધ્યક્ષ નીમવામાં આવે છે. 11 ડિસેમ્બરના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને પ્રથમ અધ્યક્ષ બનાવવામાં આવે છે. HC મુખર્જીને, એટલે કે
હરેન્દ્ર કુમારને ઉપાધ્યક્ષ તરીકે નીમવામાં આવે છે. 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ડ્રાફ્ટેડ ઉદ્દેશ પ્રસ્તાવને રજૂ કરવામાં આવે છે, જેણે બંધારણ સભાને એક ગાઈડલાઈન પૂરી પાડી. એ ઉદ્દેશ પ્રસ્તાવ 22મી જાન્યુઆરી 1947ના રોજ સ્વીકૃતિ પામે છે અને આપણે યાદ રાખીએ કે એ ઉદ્દેશ પ્રસ્તાવ આગળ જતા આમુખમાં પરિવર્તિત થઈ જાય છે અને 22 જાન્યુઆરી 1950 એટલે કે બંધારણમાં સૌથી છેલ્લે અધિનિયમિત થાય છે. બંધારણ ખોલીએ એટલે પ્રથમ પેજ પ્રિએમ્બલ આમુખથી શરૂ થાય અને એ આમુખ સૌથી છેલ્લે અધિનિયમિત કરવામાં આવે છે. હવે સવાલ થશે કે આ શું કે 9મી ડિસેમ્બર, 11મી ડિસેમ્બર, 13મી ડિસેમ્બર આ કેમ એકાંતર દિવસે ભેગા થતા હશે? તો શું એક દિવસ માટે એ તૈયારી કરતા હશે અથવા તો આરામ કરતા હશે કે ભાઈ આવડું મોટું આપણે કામ કરવાનું છે, એક દિવસનો વચ્ચે આરામ રાખીને પછી કામ કરીએ? ના. આપણે અગાઉ વાત કરી લેક્ચરમાં કે એ બંધારણ સભા એક સાથે બે કામ માટે યોજાયેલી હતી. એક ધારાઓ ઘડવાનું કામ કરતી હતી એટલે કે એ પ્રથમ સંસદ હતી અને બીજું કામ કરતી હતી બંધારણ સભા. તો એક દિવસ માટે બંધારણ સભા બંધારણ ઘડતર માટે ભેગી થતી હતી અને બીજા દિવસે એ લોકો કાયદાઓ ઘડવાનું કામ કરતી હતી. દેશમાં શાસન વ્યવસ્થાની જાળવણી થઈ રહી છે કે કેમ એ અંગે સમીક્ષા કરતી હતી. જીવી માવળકરના અધ્યક્ષ સ્થાને એ કાયદાઓ ઘડવાનું કામ કરતી હતી અને રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને એ બંધારણ ઘડતરની કામગીરી કરતી હતી. હવે આપણું બંધારણ એવી રીતે ઘડવાનું હતું કે જેથી વિશાળ સમુદાયને અનુકૂળ આવે. વિવિધતામાં એકતાના સિદ્ધાંતને વરેલા દેશ માટે કોઈ એક બંધારણ, એક પ્રકારનું માળખું ઘડવું કદાચ મુશ્કેલ કામ હતું. તેમ છતાં એ પાર આપણે કરી શક્યા. તો આ કામ સુવ્યવસ્થિત ઢબે થઈ શકે, એ કામમાં સચોટતા આવે એ માટે કેટલાક નિષ્ણાતોની ટીમ બનાવવી જરૂરી હતી. અને એટલા જ માટે બંધારણ સભામાં કુલ 8 જેટલી મુખ્ય કમિટીઓ અને 14 જેટલી ગૌણ કમિટીઓની રચના કરવામાં આવી. એટલે કે કુલ 22 સમિતિઓની રચના કરવામાં આવી અને એ સમિતિઓ આ મુજબ હતી.